વેલકમ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે બધા સ્ટેટમાં પાછા મળ્યા છીએ. સ્ટેટિસ્ટિક્સમાં ફરી રિવાઇઝ કરવાનું છે. એકચ્યુઅલી પ્લાનિંગ તો ઘણા બધા છે, પણ ટાઈમ લિમિટેશનને ધ્યાનમાં રાખીને મેક્સિમમ માર્ક્સ કવર થાય એવું પહેલાં કરી લઈએ છીએ. પહેલાં મેક્સિમમ માર્ક્સ કવર કરીએ અને પછી બીજો કંઈક સેટ કરીશું જેનાથી આપણે એ પણ માર્ક્સ આવી જાય છે, નાના નાના માર્ક્સ કપાય છે. એ બધું કરવાનું જ છે. પણ પહેલા તમારી ડિફિકલ્ટી, કોઈને ડિફિકલ્ટી હોય એ પૂછો. પેપર આપ્યા છે તમે બધા એકાઉન્ટ સ્ટેટના, એમાં એકાઉન્ટમાં સ્ટેટની કોઈ ડિફિકલ્ટી હોય, અત્યારે સ્ટેટમાં કંઈ પૂછવું હોય તે પૂછી લો પહેલા. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે પણ તમને લોકોને હું પ્લાનિંગ બતાવી દઉં. સ્ટેટિસ્ટિક્સનું પ્લાનિંગ. બોર્ડનું રિવિઝન ચાલુ થાય છે અને તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર બોર્ડ રિવિઝન એમ કરીને આખું અલગ જ બનાવ્યું છે. એમાં તમને બધા લેક્ચર્સ મળી રહેશે. એટલે તમારે બોર્ડની તૈયારી કરવી હોય, પણ હા, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે જેની તૈયારી થઈ ચૂકી છે. એ લોકોએ અહીંયા આવીને ટાઈમ વેસ્ટ કરવાની જરૂર અત્યારે ટેમ્પરરી બેઝિસ પર નથી. સમજી લેજો, તમને જે લાગે કે આ વસ્તુ આવડે છે તો એના માટે તમારે કોઈ ફરીથી ટાઈમ બગાડવાની જરૂર નથી. તમારે થઈ ગયું હોય તો તમારે જાતે જ કરવાનું છે. શોર્ટમાં એટલું જ કહું છું, એકાઉન્ટ અને સ્ટેટના જે 6 પેપર્સ છે, તમારી જોડે જે પણ અવેલેબલ હોય સેટ, એનાથી મને મતલબ નથી. કોઈ બી સેટ પેપર અવેલેબલ હોય એમાંથી કરો. 6 પેપર્સ કરો. તમારી જોડે આ દિવસો મેં 12 દિવસ ગણાવી દીધા તમને. આખા પેપર્સ કમ્પ્લીટ થવા જોઈએ, લખીને તૈયાર થવા જોઈએ. ખાલી જોઈને તૈયાર નથી કરવાના, લખીને રિટર્નમાં 3 કલાકમાં પેપર પતે છે. જુઓ ખરા, આખું વર્ષ કશું લખ્યું નથી, પ્રેક્ટિસ નથી કરી એવી પેપરની. એટલે પ્રેક્ટિસ કરવાની છે. અને જેને એમાં ડાઉટ આવે, અહીંયા લાઈવમાં આવો. જે લેક્ચર, ધારો કે સ્ટેટના 2 લેક્ચર્સ છે આપણે, આજે કાલે બંને દિવસ સ્ટેટ રહેશે, બરાબર. 4 દિવસ એકાઉન્ટના રાખ્યા છે. એકાઉન્ટમાં વધારે ટાઈમ જોઈએ, સ્ટેટમાં ઓછો ટાઈમ જોઈએ. તો તમને લોકોને એ લેક્ચરની અંદર પહેલા ડિફિકલ્ટી પૂછવાની કે સર આ પેપર કર્યું, આમાં આ ડિફિકલ્ટી છે, સોલ્વ કરાવો. એ પહેલું રહેશે, પછી બીજું બધું આવશે. એટલે તમારે મહેનત કરવાની છે. આપણે બંને જોડે મહેનત કરીશું બધા, ત્યારે તમારું રિઝલ્ટ આવશે. અને એ કરવા માટે તમારે મહેનત તો કરવી જ પડશે. આગળ વાત કરીએ આજના સ્ટેટિસ્ટિક્સના પહેલા પ્લાનિંગની. તો તમે બધા જ, તમારા બધા જોડે પેપર સ્ટાઇલ છે જ. ગયા વખતે જ વાત થઈ હતી. આજે સ્ટેટની અંદર એ પેપર સ્ટાઇલ પ્રમાણે વાત કરીએ ને, જેથી તમે શું ઓરમાં કાઢી શકો છો, કઈ વસ્તુ હાર્ડ નીકળે તો નીકળી જવા દો, ચિંતા નથી. જે લોકોએ આજ સુધી કશું જ નથી ભણ્યા એ લોકો માટે કેટલી વસ્તુ આપણે કરીશું, સ્ટેપ્સ યાદ રાખવાના છે. જો નહીં કોણ તો હું ભણાવવાનું બંધ કરી દઈશ. એ વખતે મેં તમને એકાઉન્ટમાં કહી દીધું, પહેલા આ કરીશું, પછી આ કરીશું, પછી આ કરીશું. એ તમને કહી દીધું. એ તમને પૂછીશ હવે આજે શું કરવાનું છે, એટલે યાદ હોવું જોઈએ. એકાઉન્ટમાં જે ચેપ્ટરનું ભણાયું મેં, એ ચેપ્ટરને રિલેટેડ તમારા બધા જ સમ 6 પેપરના થઈ જવા જોઈએ નેક્સ્ટ લેક્ચર સુધીમાં. એક જ દિવસ તમારા જોડે, બીજા દિવસે તૈયાર જ હોવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આવો એટલે એના બધા પેપર કમ્પ્લીટ હોવા જ જોઈએ. કારણ કે તમે લોકો કશું નથી કર્યું અત્યાર સુધી, તો હવે કંઈક કરો. અને જે લોકોએ કર્યું છે એ લોકો કોઈ પણ ડિફિકલ્ટી પૂછી શકે આખા પેપરમાં. અને એવું કીધું તું, જેમ જોડે પેપર ના હોય મારા જોડે માંગી લેજો, ચિંતા ના કરતા. પીડીએફ મોકલી દઈશ. પણ જેમ જોડે છે એ લોકો એ પકડી રાખો, કરી રાખો. મને મેસેજ કરવાનો. ઘણા બધા માંગ્યા હતા, ઘણા બધાને આપ્યા બી છે, અને ઘણા બધા જોડે અવેલેબલ જ છે, એટલે મારે આપવાની જરૂર નથી. ચલો હું સ્ટાર્ટ કરું છું, સમજજો ધ્યાનથી. અને એમાં તમારો સાથ તો જોઈશે જ. પાછું તમારા બધા જોડે પેપર સ્ટાઇલ છે તો આપણે અહીંયા ફટાફટ લખીએ. સેક્શન A,
બી સી ડી ઈ અને એફ તમારા આટલા સેક્શન્સ આવે એમાં આ બે તો ફિક્સ છે ટેક્સ્ટ બુક ની પાછળના एमसीक्यू वीएसक्यू तैयार करवाना चालू ज कर दो अकाउंट स्टेटिक को बीए कोई भी सब्जेक्ट केम નથી બધામાં ચાલુ कर दो અને આ કમ્પલસરી જે કરવાના છે સેક્શન સી ની વાત કરું ચલો તમારામાંથી કો 31 ટુ 40 આટલા ક્વેશ્ચન્સ પૂછાય છે એટલે કે 10 ક્વેશ્ચન દયા એમાંથી તમારે કેટલા અટેન્ડ કરવાના 7 7 અટેન્ડ કરવાના એટલે 3 ઓપ્શન મળે 3 सम्स તમે ઓપ્શનમાં કાઢી શકો એટલે 10 માંથી ખાલી 7 કરો 10 માંથી ખાલી 7 કરવાના ચલો અહીંયા ડી ની વાત કરીએ ડી માં શું છે 41 to 52 કેટલા અટેન્ડ કરવાના 8 ફરીથી 3 ઓપ્શન 41 42 43 44 45 46 47 48 49 50 51 52 सॉरी 12 છે 12 ક્વેશ્ચન છે 8 જ કરવાના છે 4 ઓપ્શન કોઈ બી 4 ઓપ્શન માં કાઢી શકો છો ઈ 53 to 57 any 3 એની 3 કોઈ પણ 3 કરવાના છે 53 54 55 56 57 5 છે 5 માંથી કોઈ બી 3 કરો બે ઓપ્શન નીકળે છે અને લાસ્ટ 58 to 63 any 4 4 અટેન્ડ કરવાના છે 4 અટેન્ડ કરવાના છે બે ઓપ્શન 6 આપેલા છે 4 અટેન્ડ કરો બે ઓપ્શન માં નીકળે अब હું અહીંથી ચાલુ કરું ઓછા છે ને લખવામાં વાંધો નહીં આવે તો કયા કયા ક્વેશ્ચન પૂછાય છે તો આની અંદર પહેલા 4 ચેપ્ટર માંથી જ આવે છે પાછળના પાર્ટ 2 માંથી ક્વેશ્ચન જ નહીં આવતો પહેલા તો એ વસ્તુ કન્ફર્મ કરી લો ફર્સ્ટ ચેપ્ટર સેકન્ડ ચેપ્ટર થર્ડ ચેપ્ટર ફોર્થ ચેપ્ટર બસ આમાં એ જ આવે છે 20 માર્ક્સ તમારે એમાંથી લાવવાના હોય હવે તમે વિચારો ઇન્ડેક્સ નંબર ચેપ્ટર નંબર 1 સૂચકાંક માંથી પૂછાય છે એક સમ ચેપ્ટર નંબર 2 માંથી બે ક્વેશ્ચન છે ચેપ્ટર 2 માંથી કદાચ મેં લખાવ્યું તે પ્રમાણે હા સર બે છે બે ક્વેશ્ચન 3 માંથી એક પછી 4 માંથી બે સ્ટુડન્ટ સમજો વાતને ચેપ્ટર 1 માંથી એક ચેપ્ટર 2 માંથી બે 3 માંથી એક 4 માંથી બે આ રીતે તમને પૂછવાનું આ વખતે અને આમાંથી કોઈ બી 4 કરવાના છે કોઈ બી 4 કરવાના છે બે ઓપ્શન માં કાઢો તો તમે વિચારી જુઓ મને સેકન્ડ અને ફોર્થ ચેપ્ટર આવડતું હોય તો 4 એ જ કરી શકાય અને ઈઝી બી છે હાર્ડ નથી સૌથી ઈઝી કેલ્ક્યુલેશન ની જો વાત કરું ને તો ચેપ્ટર નંબર 2 માં મગજ વગર કામ થાય વાંધો ના આવે અને આમાં બી એવું તો તમે ઈઝીલી કમ્પ્લીટ કરી શકો તો એક r શોધવાનો છે આ બંનેની અંદર તમારે r ફાઇન્ડ કરવાનો છે કોરિલેશન કોએફિશિયન્ટ સહસંબંધાંક અને આ બંનેની અંદર તમારે અલગ અલગ સમ છે એકમાં y on t y ની t પરની રેખા અને બીજું છે મૂવિંગ એવરેજ મેથડ સરેરાશની રીત ચલિત સરેરાશ કહેવાય એટલે આપણે એની રીતો બંને વાપરવાની છે આવડે એટલે સંપૂર્ણ થઈ જાય
અને એકદમ ઈઝી 20 માર્ક્સ લાવવા એકદમ સરળ થઈ જાય. કેલ્ક્યુલેટર વાપરતા આવડવું જોઈએ, મલ્ટિપ્લિકેશન કરતા આવડવું જોઈએ તો થાય. જેને આજ સુધી કશું નથી કર્યું વિચારો આ બે વસ્તુ કરો તો 20 માર્ક્સ આવી ગયા. 20 માર્ક્સ એમને આ 15 30 તો ગણતો જ નથી. એમને તમને પાસ કરવામાં ઈઝીલી કરાવી દઉં. પાસ તો હાર્ડ છે જ નહીં. અચ્છા આ તો 100% થઈ ગયું એટલે 100 લાવવા બી આમાં ઈઝી એટલે 100% તમને મળી જાય. આગળ જઈએ. આ 53 to 57 મને ચેપ્ટર નંબર કહેતા જશો એટલે ઈઝીલી પતી જાય. પાર્ટ 2 ચેપ્ટર 3 53 અને 54. 53 54 એ કયા ચેપ્ટરમાં? પાર્ટ 2 માં ચેપ્ટર 3. ચેપ્ટર 3 પાર્ટ 2. ચલો પછી ચેપ્ટર 4 55 પાર્ટ 2 માં જ છે. પછી આ બધું 2 નું જ આવશે. 56 આ ચેપ્ટર એટલે 57 બધું 2 નું એમ. હા ચેપ્ટર 5 માંથી 56 57 5 ના કેટલા છે? 2. પાંચ સમ થઈ ગયા સ્ટુડન્ટ્સ. 5 સમ થયા. એમાંથી તમારે 3 સમ લખવાના છે કોઈ બી. આ 5 સમ માંથી કોઈ બી 3 તમારે સમ લખવાના છે. હવે અમુક વખત સમજજો છોકરાઓ, આ જે ત્રીજો ચેપ્ટર છે ને એમાંથી અમુક વાર ખબર ના પડે એવી વસ્તુ આવી જાય. એવું લાગે ચલો આ શું છે, ગડબડ વાળું લાગે. તો પાછળના 3 ચેપ્ટર તો એકદમ ઈઝી જ છે. આ 4 અને 5 ચેપ્ટર કરો. ખાલી આ બે જ ચેપ્ટર કરો જે હમણાં લેટેસ્ટમાં છેલ્લે ભણાયા. આ બે જ ચેપ્ટર કરો તમારું આ સેક્શન ઈ 110% બધા માર્ક્સ આવે. આપણે આ પ્લાનિંગ થી જ ચાલીશું. આની મહેનત શું કરા કરીએ? આના કરીએ અત્યારે સ્ટાર્ટિંગમાં. હા પણ જે લોકો હોશિયાર છે એ લોકો જાતે મહેનત કરવાનું ચાલુ કરી દેજો. મારી જરૂર નથી, ફરી કહું છું. કારણ કે બધું ભણી ચૂક્યા છો, બધાના રેકોર્ડેડ લેક્ચર્સ અવેલેબલ છે. અને એમાં જ્યારે જરૂર પડે તો લાઈવ લેક્ચરમાં આવી જાઓ. લાઈવ લેક્ચરમાં પહેલા ડિફિકલ્ટી સોલ્વ થશે એ લોકોની, જે લોકો બધું કરી રહ્યા છે. એમાં પછી આથી બાકી હોય પૂછી જ લેવાનું, ચિંતા કરવાની નહીં. પાસ થવા વાળાનું પાસ કરાવી દઈશ, એ આપણે બહુ ચિંતા નથી. એના માટે તો આ બે વસ્તુ કરાવો ને એટલે પાસ થઈ ગયા. આ 20 માર્ક થયા અને આ 12 માર્ક થયા. આ 20 માર્કના ક્વેશ્ચન, આ 12 માર્કના ક્વેશ્ચન 100% આવડે જ પાછા. કે એવું છે જ નહીં હાર્ડ કે ના આવડે. એના માટે મહેનત કરવી પડે. પણ એવું નહીં હું કરું તમે કશું ના કરો તો આવડી જાય, એવું ના થાય. જાતે તો લખવું જ પડે. તો પત્યું સેક્શન ઈ કમ્પ્લીટ. ડી 41 to 52 ઘણા બધા છે. 12 ક્વેશ્ચન છે. ચેપ્ટર બોલવા મને બેટા. ચેપ્ટર 1 પાર્ટ 1 41 42 છે, ચિંતા ના કરીશ. તું ખાલી ચેપ્ટર બોલ ને. 41 42 ચેપ્ટર 1 માંથી 1 પછી 2 3 3 4 પાર્ટ 2 ચેપ્ટર 1 માંથી 47 1 1 1 3 વાર અને 2 2 લાસ્ટ 2. 1 2 3 4 5 6 7 8 9 10 11 ફક્ત 12 થવા જોઈએ ને. અરે હા સર 5th માંથી 52 એક લાસ્ટ 52 ગયે બેટા ચેપ્ટર 5 ચેપ્ટર 5 રહ્યું ને. હા એટલે 12 ક્વેશ્ચન થઈ ગયા. 12 ક્વેશ્ચન છે છોકરાઓ. હવે આ બ્લુ કલર થી લખ્યું છે પાર્ટ 1 છે, બ્લેક કલર થી લખ્યું છે પાર્ટ 2 છે. વિચારો 4 ક્વેશ્ચન તમે ઓરમાં કાઢી શકો છો અને આ બધા ક્વેશ્ચન છે 3 માર્ક વાળા છે. 3 માર્કમાં પૂછાય. હવે શાંતિથી વિચારજો. જ્યારે આની વાત કરું ને તો આની અંદર તમારા માટે આ પાર્ટ 1 જે છે આખું એ બહુ જ ઈઝી પડે, બહુ જ ઈઝી, સખત ઈઝી પડે. એમાંથી ક્વેશ્ચન જુઓ 1 2 3 4 5 6
6 ક્વેશ્ચન તો એમાંથી થઈ ગયા. 4 ઓપ્શનમાં કાઢવાના છે. 4 ઓપ્શનમાં કાઢવાના છે. તો વિચારો 1 2 3 4 કાઢી નાખું તો ખાલી 2 પાછળના 2 અને 5 ચેપ્ટર કરો, તમારું કામ ઈઝીલી પૂરું થઈ જાય. કોઈ કે ના સર 1 કરીએ તો વધારે સારું. એકચ્યુઅલી 1 2 અને 5 બધું કરવાનું. ફાયદો શું થાય ખબર છે? અમુક વસ્તુ 1 ની ઈઝી હોય. 3 સમ પૂછે ને એમાંથી એક સમ તો ઈઝી જ હોય, જે નોર્મલી થઈ જતો હોય. 2 હાર્ડ હોય, કાઢી નાખો, ચિંતા કરવાની ક્યાં જરૂર. કરવાનું એકવાર કરેલું હોય તો યાદ તો રહે. સેકન્ડ ચેપ્ટર એમાં પણ 2 સમ માંથી એક સમ તો ઈઝી જ મૂકવાનો છે. અને ફિફ્થ તો ઈઝી છે જ, તો અહીંયા મહેનત કરીશું ફિફ્થ ની. 5 માર્ક્સ ની અહીંયા મહેનત કરીશું એટલે આ તો આવડી જ જશે. એટલે આની તો ચિંતા જ નથી. એટલે પહેલા આપણે આ મહેનત કરીશું. 20 માર્ક્સ લઈ લઈશું, પછી આપણે 12 માર્ક્સ લઈ લઈશું, પછી અહીંયા 12 ની વાત કરીશું. એટલે આપણું કામ સરળતાથી પૂરું થઈ જાય. આની મહેનત અહીંયા થઈ ગઈ, આ પતી ગઈ. પછી આ આગળ ની કરો તો આની જોડે આ પણ થઈ જાય. આ કરીએ એટલે આની મહેનત થઈ જાય, કોઈ ચિંતા નથી. એટલે વિચારજો બધું પ્લાનિંગ સાથે ચાલશો ને તો તમને આ 2 વીકની અંદર મેક્સિમમ મળી જશે. મેક્સિમમ તમે શીખી લેશો, પણ જોડે જોડે કરશો તો મારા લાઈવ લેક્ચર્સ જોતા જાઓ, એન્ટ્રી કરતા જાઓ, કામ કરતા જાઓ, અને અહીંયા જે શીખવાડું છું એ બી શીખતા જાઓ. એટલે એને રિલેટેડ બી પતી. આગળ જઈએ. સી ચેપ્ટર 1 2 2 3 4 1 2 4 4 5. ઓકે, 10 ક્વેશ્ચન છે. આ 10 ક્વેશ્ચન માંથી 3 ક્વેશ્ચન ઓપ્શનમાં કાઢી શકાય. તો ફરી સમજો, તમે પાર્ટ 1 ને મજબૂત કરો. પાર્ટ 1 ને મજબૂત કરો. 1 2 3 4 5 3 ઓપ્શનમાં નીકળે છે. તો આ 4 5 કરો, જે આપણે અહીંયા કર્યું છે. આ 4 અને 5 ચેપ્ટર પાર્ટ 2 નું આપણે અહીંયા મજબૂત કર્યું છે. જો આ મજબૂત કરો તો 4 5 અહીંયા કરી શકો, તો બી હજી એક ઓપ્શન મળે કાઢવા માટે. એટલે પાર્ટ 1 હવે આખાનું એનાલિસિસ કરી નાખીએ આપણે. તો પાર્ટ 1 કરો, 1 2 3 4 ચેપ્ટર્સ, અને પાર્ટ 2 માંથી 4 અને 5 બતાવો. અહીંયા 4 5 આ 5 યુઝફુલ છે, અહીંયા 4 5 માં તો આખું એ જ છે. તો બીજું બધું કશું એટલું રહેતું નથી કે જે બાકી રહી જાય. 100% તમે સેક્શન સી ડી ઈ એફ કમ્પ્લીટ કરો, 100 માર્ક્સ આવે એટલે 100% માર્ક્સ આવી જાય. આટલી જ મહેનત કરવાની. ઈઝી ચેપ્ટર સમજો, વચ્ચેના જેમાં થોડી ઘણી બી તકલીફ પડે છે ને એ ચેપ્ટર જ નથી કરતા તોય માર્ક્સ આવે. 1 2 3 જેમાં થોડું ઘણું બી ભૂલ થવાના ચાન્સીસ છે, એ ચેપ્ટર જ નથી અડતા તો બી ફૂલ માર્ક્સ આવે છે, ફૂલ. અને આમાંથી ઘણા બધા છે જેને કરેલા છે ચેપ્ટર્સ. ભણો, એ કરેલા ચેપ્ટર્સ કરો, પ્રેક્ટિસ કરો. એ તમે બધી પ્રેક્ટિસ કરો, આ બધું ઓપ્શન સાથે ગણવાનું ચાલુ કરી દો જેને આવડે છે. તો બોર્ડમાં જઈને જે હું અત્યારે ઓપ્શનમાં કાઢવાનું કહું છું એ ઈઝી હશે, એ ગણશો તો ઈઝી પડશે. કાં તો બધું કરીને આવશો, એક ખોટું પડશે, બીજાના માર્ક્સ મળી જશે, ફાયદામાં રહેશો. આ તો પ્લાનિંગ કોનું બતાવું છું? જે અત્યાર સુધી કશું ભણ્યો જ નથી, આવડતું જ નથી, જીરો છે, એના માટેની આ તૈયારી બતાવું છું હું તો. હવે કમલ સર ક્યાંથી ભણાવશે અને કેટલું કરાવશે સાંભળજો. પહેલા આર શોધતા શીખવાડશે, ફાઇન્ડ કરતા શીખવાડશે. આર પછી આ થર્ડ ચેપ્ટરમાં અને ફોર્થ ચેપ્ટરમાં એક કોમન વસ્તુ છે એ શીખવાડશે. એટલે થર્ડ અને ફોર્થ ચેપ્ટર, એટલે સેકન્ડ, થર્ડ અને ફોર્થ ચેપ્ટર પહેલા કમલ સર સેક્શન એફ ક્લિયર કરશે. આટલું કામ કરવાનું છે પહેલા. જ્યારે આ પતી જાય એના પછી પાર્ટ 2 માંથી 4 અને 5 ના સમ્સ ક્લિયર કરશે. અને જ્યારે આ 4 5 ના સમ લેવામાં આવશે ત્યારે ખાલી આ નહીં લેવામાં આવે, આની સાથે સાથે આ 4 5 અને આ 5 એ પણ લેવામાં આવશે.
એટલે સેક્શન સી ડી અને ઈ માં 4 અને 5 પાર્ટ 2 માંથી કેટલા ક્વેશ્ચન્સ આવશે એ બધું જોડે લેવામાં આવશે. તો પહેલું આ થશે. યાદ રાખજો, નહીં કોને કોઈ કહેવા વાળું અહીંયા નહીં બેઠું હોય ને તો હું ભણાવવાનું બંધ જ કરી દઈશ. હું નહીં ભણાવવાનું. આટલી મહેનત કર્યા પછી તમે લોકોને એ યાદ ના રહે કે હવે આપણે શું ભણવાનું છે, તો બકા કમલ સર નહીં ભણાવે. હવે એક્ઝામ આવી ગઈ અને એક્ઝામનું જ પ્લાનિંગ બતાવું છું અને આના માટે લેક્ચર્સ ખૂબ છે. તો કેવી રીતે એક્સ્ટ્રા તમારે એડજસ્ટ કરવું મારી જોડે તમારે નક્કી કરવાનું છે. હું તો એડજસ્ટ થઈ શકશે, મારે તો માર્ક્સ જોઈએ જ. તમારે જોઈતા હોય તો એડજસ્ટ કરવું પડશે. તમે કહેશો સર આવી રીતે એક્ઝામ છે, હવે આ કરજો, તમારી મરજી, જે કરશો એ પ્રમાણે કરીશું. તો પહેલા આ કરીશ, પછી 4 5 માં બધું કરાવડીશ અને થર્ડ સ્ટેપમાં હું આ બે લેવાનો. ફર્સ્ટ પાર્ટ જ છે, પાર્ટ 1 છે, પણ આ બેને મહેનત કરાવવાનું. અને આટલું પતે એટલે તમારું સેક્શન સી ડી ઈ એફ 100% તમે એટેન્ડ કરી શકો એવું થઈ જાય. આ બંનેની તો વાત કરી મેં. પકડો, બધા સબ્જેક્ટમાં પકડો, એ કામ થઈ જશે. હવે તમારે કોઈ સજેશન આપવું હોય તો બોલો. બોલવાનું ચાલુ કરી દો, સીધું હાથ ઊંચો ના કરતા. તો આપણે આ જ પ્રમાણે જઈશું. હવે તમારામાંથી જે છોકરાઓને આવડે જ છે, ખબર જ છે, એ આ પ્રમાણે સોલ્યુશન પેપર સોલ્વ કરવાનું ચાલુ કરી દે. લેક્ચરમાં ના બેસો તો મને કોઈ ચિંતા છે નહીં. બેસો તો મને વાંધો નથી, પણ ના બેસો તો મને ચિંતા નથી. પણ હું મારા ટાર્ગેટમાં અત્યારે એ છોકરાઓ છે કે જે લોકો અત્યાર સુધી 0 કરીને આવ્યા છે. એ લોકો આ પ્રમાણે ચાલશે તો મેક્સિમમ માર્ક્સ લઈ શકશે. અને જે લોકો તૈયારી કરીને આવશે એ લોકો ડિફિકલ્ટી લઈને આવશે આખા પેપરમાંથી. એમાં એ લોકો આ પ્રમાણે ચાલવું જરૂરી નથી. બીજી કોઈ હોય તો પણ આપણે સોલ્વ કરવાની જ છે. એટલે આપણે એ પ્રમાણે કરીશું. તો આપણે હવે આગળ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. રિવિઝન 1 2 3 4 બધા લેક્ચર્સ કરી દઈએ. પહેલા રિવિઝન આ, પછી 4 5 નું પાર્ટ 2 માંથી, પછી ફરીથી પાર્ટ 1 આખો શોર્ટ વાળો. આ રીતે ચાલીશું 3 સ્ટેપ. ઓકે, સ્ટાર્ટ કરીએ આગળ. રિવિઝન. તો સ્ટુડન્ટ્સ, પહેલા તો સેક્શન એફ માં આર, કોરિલેશન કોએફિશિયન્ટ, ગુજરાતીમાં કહેવાય સહસંબંધ આંક શોધવાની રીત. 3 મેથડ છે, એટલે 3 ફોર્મ્યુલા છે. મેથડ તો કાર્લ પિયર્સનની જ વાત થાય. એમાં કાર્લ પિયર્સન જ પૂછાશે. 2 સમ પૂછાશે. તમે બંને સમ એક જ ફોર્મ્યુલાથી કરી શકો. 2 સમ એક જ ફોર્મ્યુલાથી કરી શકો. આ તમારામાંથી આર ની 3 ફોર્મ્યુલાસ કોને યાદ છે? હાથ ઊંચો કરો. જેને યાદ હોય આ ફોર્મ્યુલા આર ની, એ હાથ ઊંચો કરો એટલે હું લખી નાખું ફટાફટ. અભિષેકને ચાન્સ આપું છું. આમ તો નયનનો ફર્સ્ટ છે, પણ અભિષેકને ચાન્સ આપું છું. અભિષેક બોલતો બેટા. हेलो. हाँ बोल. सिग्मा एक्स माइनस एक्स बार वाई माइनस वाई बार अंडर रूट सिग्मा एक्स माइनस एक्स बार स्क्वायर y minus y bar square sigma y minus y bar square.
હવે કોઈ સ્ટુડન્ટ કે સર મને આ ફોર્મ્યુલાઝ યાદ નથી, યાદ કરાવો, તો અત્યારે તો હું લખું છું, યાદ નથી કરાવતો, પણ તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર મેં આપેલા છે મારા લેક્ચર્સ, એમાં યાદ કરવા માટેની મહેનત કરેલી છે. એ લેક્ચર રિફર કરો, ફોર્મ્યુલાઝ યાદ કરો, એ તમારું કામ છે. બરાબર છે? નેક્સ્ટ. n sigma xy sigma x sigma y upon n sigma x square minus sigma x whole square. N sigma y square minus sigma y whole square. N sigma uv minus sigma u sigma v. Under root n sigma u square. N sigma u square. Minus sigma u whole square. N sigma v square minus sigma v whole square. સ્ટુડન્ટ સેક્શન એફ માં જે બે ક્વેશ્ચન પૂછાવાના છે, એક ક્વેશ્ચનમાં તમે આ ત્રણમાંથી કોઈ પણ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો, કોઈ પણ સૂત્ર વાપરી શકો છો, અને ત્રણેય સૂત્ર ક્યાં કેવી રીતે વાપરવા એ બધી વસ્તુ તમને ખબર છે. પણ આજે જે શીખવાડવા જઈ રહ્યો છું, જો થાય, એક સ્ટુડન્ટ હતો મને કે સર આ એક છે ને બીજા નંબરની, ભલે કેલ્ક્યુલેટરમાં મોટા મોટા આન્સર આવે છે, પણ મને આ ઈઝી પડે છે. તમે એ કરી શકો, કારણ કે કશું શોધવાનું નથી, ફાઇન્ડ નથી કરવાનું, ખાલી મલ્ટીપ્લાય કરો, સ્ક્વેર કરો, આન્સર આવી જાય. તમારી મરજી છે, તમે કરી શકો છો. તો આજે હું તમને લોકોને 10 માર્ક્સ 10 માર્ક્સનું ક્લેરિફિકેશન આપી દઉં છું. હવે હું તમને 10 માર્ક્સની મહેનત કરી રહ્યો છું, એના માટે સમ લઈશ, બરાબર, અને એ સમ ત્યાંથી લઈશ જે તમારા પેપરમાં જ છે, જેની જોડે 6 પેપર્સ અવેલેબલ છે, બરાબર. હાથ ઊંચો કરો ને તો આપણે એને કહીએ વાંચવા માટે, ખાલી ક્વેશ્ચન એકવાર વાંચી લે એટલે આપણે આગળ કામ કરી શકીએ. ઓકે ઉર્વી બેટા, એક મિનિટ સૌમ્યને કહીએ, સૌમ્ય બેટા પેપર નંબર કોણ? 3 માંથી. ઓકે સર, એક મિનિટ. યસ સર. ક્વેશ્ચન નંબર બોલ. સર 59 નંબર વાળો. સેક્શન એફ માં સેકન્ડ. હા સર. In order to study the relation between the performance of students of Nivarajan school in terms of marks in the subject of Gujarati and states, the following data are collected by taking a sample of 6 students. ઓકે, Marks કઈ in સ્ટુડન્ટ્સ છે, બધા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનો સેમ્પલ લેવામાં આવ્યો છે, નિદર્શ લેવામાં આવ્યો, 6 વિદ્યાર્થીઓ. હા સર. 6 જણનો ડેટા લઈને એને સમ કરવાની વાત કરી છે. હા, એમાં શું કીધું છે સર? ગુજરાતીમાં માર્ક્સ ઇન ગુજરાતી. ભાઈ ગુજરાતીના માર્ક્સ આપ્યા છે, અને બાજુમાં 69. ના બીજા કોના છે? બીજી સેકન્ડ બીજી સ્ટેટ્સ ના સર, સ્ટેટિસ્ટિક. સ્ટેટના માર્ક્સ. હા. તો સ્ટુડન્ટ્સ આ સમની અંદર શું કહે છે ધ્યાનથી સમજીએ. આપણને આ સ્ટુડન્ટના ગુજરાતી અને સ્ટેટના માર્ક્સ વચ્ચે કોરિલેશન ફાઇન્ડ કરવાનું છે, સહસંબંધ આંક ફાઇન્ડ કરવાનો છે. શ્રીરામ. હવે આપણે ગણવાનું ચાલુ કરીએ. હા બોલ બેટા. માર્ક્સ ગુજરાતીમાં સર ફર્સ્ટ 69, 76,
70, 74, 76 and 73. આ 6 સ્ટુડન્ટ્સના માર્ક્સ ગુજરાતીના. હવે સ્ટેટના 92, 97, 90, 94, 87 and 92. આ સ્ટેટના માર્ક્સ. હવે આપણે એઝ્યુમ કરી લઈએ, ધારી લઈએ કે આ x છે અને આ y. આપણું કામ જાતે ધાર લેવાનું, એઝ્યુમ કરી લીધું. હવે તમને કીધું છે r શોધો, તો ફરી કહું છું, આ કરવું હોય, આ કરવું હોય, આ કરવું હોય, કોઈ બી કરાય. હું અત્યારે આને પકડું છું. આમ જોવા જઈએ તો બધું ભલે મોટી મોટી વેલ્યુ આવે, પણ આ કરવાથી સરળતાથી પૂરું થઈ જાય. જેને બીજી આવડે છે એના માટે તો મને આમે ચિંતા નથી, જેને નથી આવડતું એને જ શીખવાડવું છે. તો હું આ મેથડ પકડીશ. હવે આ મેથડમાં જુઓ, એટલે આ ફોર્મ્યુલા પકડીશ. આ ફોર્મ્યુલામાં જુઓ સિગ્મા એક્સ વાય, એટલે એક્સ અને વાય નું મલ્ટિપ્લિકેશન. એક્સ અને વાય એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ગુણાકાર કરવાનો છે. સિગ્મા એક્સ અને સિગ્મા વાય એટલે એક્સ નું ટોટલ અને વાય નું ટોટલ કરી શકીએ છે, શોધવાની જરૂર નથી. સિગ્મા એક્સ સ્ક્વેર તો એક્સ સ્ક્વેર નું ટોટલ, તો આ એક્સ સ્ક્વેર અને એનું ટોટલ. બાજુમાં તો સિગ્મા એક્સ તો આ સિગ્મા એક્સ આ છે. પછી બાજુમાં સિગ્મા વાય સ્ક્વેર, તો પહેલા વાય સ્ક્વેર શોધો, પછી એનું ટોટલ કરીશું. અને જો મને આ ત્રણ વસ્તુ મળી જાય એટલે કેલ્ક્યુલેટરમાં આ બંનેનું મલ્ટિપ્લિકેશન, આનો સ્ક્વેર, આનો સ્ક્વેર, ટોટલ કરી દો. એ બધાનો યુઝ કરો, સમ થઈ ગયા. સમમાં એનથી વધારે કશું નથી. હવે તમારા લોકોની હેલ્પ જોઈશે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીને અહીંયા આન્સર લખવામાં, એનું ટોટલ કરવામાં. એ તમારે મને હેલ્પ કરવાની છે. જે લોકો હોશિયાર છે એ ફટાફટ કરી શકશે. તમારામાંથી કોઈ એવા બી હશે કે જેને ગણવાનું ચાલુ કરી દીધું હશે. છે કોઈ એવું જેને આ મલ્ટિપ્લિકેશન તૈયાર જ છે? યસ સર. બાકી રહ્યું તો બોલી જાઓ. યસ સર, થઈ ગયું છે. બોલ બેટા. 6034 348 6348 7372 73 72 74 72 72 ઓકે. 6300 6956 6612 6716 total 40304. આને કહીશું સિગ્મા એક્સ પતિ. ચલો સ્ક્વેરમાં એક્સ સ્ક્વેર બધા 4761 5776 577 6 4900 5476 5776 5392 532929 32018 આને કહેવાય સિગ્મા એક્સ સ્ક્વેર નું ટોટલ થઈ ગયું. વાય સ્ક્વેર 8464 9409 8100 8836 7569 8464 50842 842 2 સિગ્મા વાય સ્ક્વેર 50842 અને એને કહેવાય આપણે સિગ્મા વાય સ્ક્વેર.
હવે સ્ટુડન્ટ એક સિમ્પલ વસ્તુ સમજજો, આ સમમાં મેં કશું નવું નથી કર્યું, આ બંનેનું મલ્ટિપ્લિકેશન ગુણાકાર કર્યો લખી નાખ્યો, આનો આ બધાનો સ્ક્વેર કરીને x નો સ્ક્વેર લખી નાખ્યો, આ y નો સ્ક્વેર લખી નાખ્યો, સમ થઈ ગયો, આગળ તમારે જે કરવું હોય કરી શકો. આનું ટોટલ કોઈને તને ખબર જ હશે ને બેટા? પૂર્વી આનું ટોટલ Sir, 1 minute. અચ્છા કરે છે, કોઈએ કરેલું હોય તો બોલી જાઓ. 438. 438 આને કહીશું સિગ્મા x અને બાજુમાં 552. 2. 552. સિગ્મા y બધી જ વેલ્યુ મળી ગઈ, ખાલી આપણે ઇક્વેશનમાં મૂકવાનું રહ્યું. સો ફોર્મ્યુલામાં સૂત્રમાં મૂકો એટલે તમારો આન્સર તૈયાર, અને આટલું કરો એટલે તમારા 12 માર્ક તૈયાર. અરે 12 ક્યાં, 5 માર્ક તૈયાર. અને આવા બે સમ પૂછાય, આ 55 અને 56 બંને એવા જ હોય, આ જ મેથડ ના હોય. કોઈ બી ફોર્મ્યુલા કોઈ એ બી કરો ચાલે. જોઈએ આપણે ફોર્મ્યુલા તો મેં લખેલી જ છે, હવે આની અંદર ખાલી વેલ્યુ મૂકતો જવું. n તો સર n એટલે 1 2 3 4 5 6, અહીંયા n ની જગ્યાએ મૂકું 6. સિગ્મા xy તો સિગ્મા xy આવી, સિગ્મા xy 40304. જે છોકરાઓ બીજા બધા કરી રહ્યા છે એ લોકો પણ જોઈ લે, જેથી ગણતરીમાં ભૂલ ના થાય. ક્યાંક એક જગ્યાએ બી જો ભૂલ થઈ આની અંદર તો તમારો આખો સમ ખોટો થઈ જાય, 5 માર્ક આવવાની જગ્યાએ 0 થઈ જાય. તો આ સમમાં રિસ્ક એટલું જ છે કે જેટલું ધ્યાનથી કરશો એટલા માર્ક સારા રહેશે. લખીએ છે એટલે સિગ્મા xy લખી નાખ્યું, માઈનસ તો માઈનસ સિગ્મા x સિગ્મા y, તો સિગ્મા x નો આન્સર આવ્યો 438, સિગ્મા y નો આન્સર છે 552. ડિવાઈડ બાય ભાગાકાર કરો, ડિવિઝનમાં રૂટ કરો, આપણે આ રૂટ કર્યા, એમાં પણ n છે 6, સિગ્મા x સ્ક્વેર તો સર સિગ્મા x સ્ક્વેર આવ્યો, સિગ્મા x સ્ક્વેર 32018, 32018 માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર, એટલે સિગ્મા x એટલે આ, સિગ્મા x એટલે આ. છોકરાઓ જે ભૂલ કરો છો ધ્યાન રાખજો, સિગ્મા x હોલ સ્ક્વેર એટલે આ 438, 438 નો સ્ક્વેર કરો અને આન્સર બોલો. આ 438 નો સ્ક્વેર 191844. 191844. આ થઈ ગયો આપણો આન્સર સ્ક્વેર વાળો, પતી ગયું. આના હું થોડું નીચે જ લખી નાખું એટલે આપણે જગ્યા રહે, આ બીજું રૂટ કરી દઈએ. ફરીથી n એટલે 6, સિગ્મા y સ્ક્વેર તો આ રહ્યો સિગ્મા y સ્ક્વેર 50842 માઈનસ 552 સ્ક્વેર 30. હા 304. 704. અચ્છા, અહીંયા જેટલા છોકરાઓ બેઠા છો આના પછીનું જાતે નથી આવડતું સર કરાવો, એવું કોઈ કહેવા માંગતું હોય તો હાથ ઊંચો કરો, નહીં તો હું અહીંયા સ્ટોપ કરી દઉં. શરમાશો તો રહી જશો, 5 માર્ક માંથી હાથ ખોઈ નાખશો એટલે નહીં મળે 5 માર્ક. જો શરમાયા તો ગયા, આના પછીનું જાતે કરશો એવું હું માની લઉં છું. કોઈ કે ના સર કરાવો એકવાર, તો હું કરાવીશ. તો હું અહીંયા સ્ટોપ કરી દઉં છું. આ સોલ્યુશન કેલ્ક્યુલેટરમાં તમને કરતા આવડે છે, તમે r શોધશો અને r ની વેલ્યુ તમને મળી જશે, એ તમારો આન્સર હશે. કોઈની જોડે ફાઇનલ આન્સર છે? ફાઇનલ આન્સર બોલી જાઓ. હા
0.16. 0.16 અવાજ ક્લિયર નહીં આવતો બેટા પ્રાચી, ફરીથી બોલતો. 0.16. 6. ઓકે, 6 8 16. 16. 16. ઓકે ભાઈ, તમે આ સોલ્વ કરશો એટલે તમારો 0.16 આન્સર આવશે. પતી ગયું, સમ પૂરો થઈ ગયો. આવા એક્ઝામમાં બે સમ આવશે, સિમ્પલ છે. આપણે એક કામ કરીએ છીએ, આ પેપર 3 નો 56 નંબર સમ પણ કરી જ લઈએ છીએ, જેથી ખબર પડે કે આ બરાબર છે, સેમ છે, આવું જ આવે. એકચ્યુઅલી મારે 57 કરાવવો છે, પણ અત્યારે આજે નથી કરતા. આજે પહેલા આની પ્રેક્ટિસ કરો, આ બે સમની પ્રેક્ટિસ કરો એટલે તમારા 12 સમ થાય. 6 પેપરના 12 સમ છે, અને આ 6 પેપરના બે સમ કરીને 12 સમ કરી નાખો એટલે તમારા 10 માર્ક પાક્કા. બોર્ડની એક્ઝામમાં 10 માર્ક તમારા આવી જશે. આપણે 56 નંબર બી કરી દઈએ છીએ. સૌનો બેટા 56 નંબર વાંચતો. સર 56 નહીં હોય, 60 હશે કદાચ. આ પહેલો કયો હતો? 59 હતો સર. ઓકે, તો આ મારી ભૂલ છે, અહીંયા લખવામાં 59 લખીએ. આજે હતો એ 59 હતો, હવે 60 નંબર કરીએ. વાંચ બેટા. Find the correlation coefficient between the year per capital income in rupees and the price index of the people of 6 different cities from the following data. ચાલો, તો આપણને શોધવાનું કીધું. વસ્તુ તો સેમ જ છે, મેથડ બી તમે સેમ વાપરી શકો છો, વાપરવી હોય તો. હા, બોલો બેટા. ડેટામાં સર સિટી ABCD દીધું છે, પછી યર X 32,000, 29,000, 40,000, 36,000, 30,000, 39,000. પછી સર પ્રાઇસ ઇન્ડેક્સ X 120, 100, 250, 180, 110, 220, 220. આ બરાબર છે 250. હા સર. ઓકે, તો x અને y બંને મળી ગયા. હવે સ્ટુડન્ટ જે લોકો કહે છે મારે આ જ મેથડ કરવી છે, તે જાતે કરે. 1000 આવે, 1000 ગુણાકાર કરો, ધંધે લાગી જાઓ, બધું લાંબુ થઈ જાય. તો આપણે શોર્ટમાં કરવું, બીજી મેથડે બતાવી દઉં. તો બીજી મેથડ કરીએ છીએ હવે. આ નીચે વાળી યુવી વાળી. કોઈને આ પ્રેક્ટિસના સમ્સ જોવા હોય મારા, તો મેં લેક્ચર મૂકેલા જ છે. ખાલી લેક્ચર જોવાના રહે છે, દરેક મેથડ, દરેક ફોર્મ્યુલા માટે. આ રિવાઇઝ થાય છે, જેથી પેપરમાં કોન્ફિડન્સ આવે, એના માટે થઈ રહ્યું છે. તો અહીંયા હું છે ને યુ અને વી પહેલા કરીશ. આ યુ અને આ વી, યુવી, યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. ફરક એટલો જ પડ્યો, આ એક્સ અને વાય બહુ મોટા છે, એને નાનો કરવા માટે યુવી કરું છું. પછી જુઓ, એક્સ વાય એક્સ સ્ક્વેર ના વાય સ્ક્વેર જેવી રીતે કરતા હતા, સેમ ટુ સેમ આ યુવી, યુ સ્ક્વેર અને વી સ્ક્વેર કરીશું. કોઈ જ બીજી નવી વસ્તુ નથી, ખાલી આને નાનું કરીએ. એક્સ ને નાનું કરીએ તો યુ કહેવાય, વાય ને નાનું કરીએ તો વી કહેવાય. આટલો જ ડિફરન્સ છે. હવે નાનું કેવી રીતે થાય? સર માઇનસ કરો તો નાનું થાય, ડિવાઈડ કરો તો નાનું થાય. તો કરી જ નાખીએ. આ એક્સ છે, આ એક્સ માંથી હું માઇનસ કરું. સર શું માઇનસ થાય? જે ઈચ્છા થાય એ માઇનસ થાય.
તમારી જે ઈચ્છા હોય એ માઇનસ કરે, એવું નહીં કે ફિક્સ આ જ માઇનસ કરે, જે ઈચ્છા થાય માઇનસ થાય. તો આ 32, 29, 40, 36, 30, 39 આવું બધું આપેલું છે. તો મને તો ખબર છે અમુક છોકરો તકલીફમાં હોય, આ તો હારું તકલીફ વાળું છે. સૌથી નાની વેલ્યુ માઇનસ કર દો. આ 30, 29, 29,000 માઇનસ કર દો, 29,000. $29,000 માઇનસ કર દો અને ડિવાઈડ બાય 1000 કર દો. 1000. સર 1000 કેમ? તો ડિવાઈડ ભાગાકાર જેનાથી કરવું હોય કરાય, એનો કોઈ નિયમ નથી. જેની જોડે ભાગવું હોય ભગાય. ભાગવા માટે કોઈ કહે કે આ રીતે જ ભાગો એમ, એટલે આપણી મરજી પ્રમાણે ભાગવાનું હોય. અહીંયા મેં 1000 કેમ લીધું એ તમને સમજાવું. આ બધામાં પાછળ 3 ઝીરો છે એટલે મેં 1000 લઈ લીધું. ઈઝી થઈ જાય. હવે કેલ્ક્યુલેટરમાં આ 32,000 શું કરવું પડે કાયદેસર? 32,000, 29,000, 40,000, આજે 32, 29, 40 આ બધું આપ્યું છે. આમાંથી 29,000 માઇનસ કરો અને પછી એને ડિવાઈડ 1000 કરો, ભાગાકાર 1000 સાથે કરો. જે આન્સર આવે એ લખતા જઈએ, એવું થાય. હવે તમે ઈઝીલી બતાવો. પાછળ 3 ઝીરો છે એ તો અહીંયા આપણે કાઢી જ નાખ્યા 1000 કરીને. તો માની લો આ 32 છે, 32 છે એવું માનો, અને આ 29 છે એવું માનો. આ છે જ નહીં ઉપર, પાછળ 1000 કાઢી જ નાખો 1000. તો 32 માંથી 29 જાય, 32 minus 29 લખતા જાઓ અહીંયા. 3. 29 માંથી 29 જાય 0. 40 માંથી 29 જાય 11. 40 minus 29. 3 0 કાઢવાના બધામાં, છે જ નહીં એવું માની લો, એટલે કેલ્ક્યુલેશન ઈઝી થઈ ગઈ. 36 minus 29. 30 minus 29. 39 minus 29. પતિ કેટલી નાની વેલ્યુ થઈ ગઈ. બસ નાની વેલ્યુ કરવા માટે u છે. u એમને નથી કે x ની વેલ્યુ નાની કરો તો u થઈ જાય, y ની વેલ્યુ નાની કરો તો b થઈ જાય. કામ તો એ જ કરે છે જે આ xy વાળું કરવાનું હતું એવું થશે. હવે y ને નાનું કરીએ, આ y બધી મોટી મોટી છે એને નાની નાની કરી દઈએ, તેમાં બી એવું કરીએ. y માઈનસ આમાંથી કોઈ બી નાનામાં નાની વેલ્યુ 100 લખો 100 ડિવાઈડ બાય, સર બધામાં કોમન છે ને એક 0 છે તો ડિવાઈડ બાય 10 કરી દે, ભાગ્યા 10. તો ભાગ્યા 10 કરો એટલે આ કામ થઈ ગયું. હવે આને આપણે લખીએ તો પહેલા તો 0 છે જ નહીં એવું માનો, એક 0 નથી કારણ કે ભાગ્યા 10 કર્યું છે, અને ઉપર બી 10 માઈનસ કરવાનું એવું માની લો. તો 12 minus 10 2, 10 minus 10 0, 25 minus 10 એટલે 15, 18 minus 10 8, 11 minus 10 1, 22 minus 10 એટલે 12. કેટલું ઈઝી થઈ ગયું કામ. તમે ઓલું મોટાના ગુણાકાર મલ્ટીપ્લિકેશન કરો એના કરતા આવું કરો તો કેટલું ઈઝી થાય. ભાગતી વખતે ભાગાકાર કરવાનો છે, ડિવાઈડ કરવાનું છે, એના માટે કોઈ બી સાથે કરી શકો છો. ધ્યાન એટલું રાખવાનું કે પોઈન્ટમાં જવાબ ના આવે, નહીં તો પાછું આગળ તકલીફ થાય. બસ હવે કોની જરૂર છે? uv u સ્ક્વેર v સ્ક્વેર. જે રીતે xy હતું તો xy x સ્ક્વેર y સ્ક્વેર, એવી રીતે અહીંયા uv આ uv થઈ ગયો. હવે સમજો આ છે જ નહીં, આ જ છે uv u સ્ક્વેર v સ્ક્વેર. પતી જાય, સમ પૂરું થઈ જાય બધું. uv u અને v નું કરો, કેલ્ક્યુલેટર વગર થાય એટલું નાનું થઈ ગયું. ચલો આ કરો તો કોને ખબર છે, કરીને કહો. 165. 1 165 5. 65. 56. 20 u સ્ક્વેર, આ બધા u નો સ્ક્વેર કરવાનો છે. પતી ગયું. આ બધા v નો સ્ક્વેર કરવાનો છે. આનું બોલો તો 225.
પતી ગયું. બધાના ટોટલ જોઈએ. હવે આ બધાના ટોટલ 32. ફરી બોલો તો 32. 38. 280. No, sir. No. 348. 348. 280. 438. 438. જે છોકરા વીક છે ને એના માટે આ બેસ્ટ મેથડ છે. ક્યાંય માઇનસ આન્સર નથી આવતો એટલે સાઈનની બી ભૂલ નહીં થાય. આ ધ્યાન રાખવું પડશે. ઓછામાં ઓછી નાનામાં નાની વેલ્યુ માઇનસ કરો એટલે તકલીફ જ ના થાય. હા, અમુક વાર તો નાની માઇનસ કરે એટલે આમાં કઈ બહુ ફરક ના, મોટી મોટી વેલ્યુ જ આવે. પણ શું કરીએ, તમને ઇઝી કરવું છે ને, એના માટે તો છે. હવે આ બધી વેલ્યુ મળી ગઈ, ખાલી આની અંદર મૂકવાની રહી. n છે 1 2 3 4 5 6 6 સિગ્મા uv સર આ રહ્યું સિગ્મા uv 348 સિગ્મા u સિગ્મા v 32 38 ડિવાઈડ કરો, રૂટ કરો. n 6 sigma u square are sigma u square 280 32 નો સ્ક્વેર કરો, sigma u હોલ સ્ક્વેર sigma u 32 એનો સ્ક્વેર 1024. 1024. n sigma v square n એટલે 6 sigma v square v square આ 438 minus 38 નો હોલ સ્ક્વેર હા sigma v 38 એનો હોલ સ્ક્વેર બોલો 1444. હવે આના પછીનો સમ તમને આવડે છે, આગળના સમમાં આવડતું તો તમે આવડે છે. અને જો છોકરાઓ આ મેથડ ફાઈ જતી હોય તો બંને સમમાં આ મેથડ કરવાથી કામ ઈઝી થઈ જશે. બસ કહેવાનો મતલબ આટલો જ છે. આ બે સમ કરો, 10 માર્ક્સ તમારા અને ફિક્સ આવવાનું જ છે એક્ઝામમાં. નંબર બી કહી દીધો 59 અને 60 નંબર. પહેલા 55 લખ્યો હતો પણ એ ખોટો છે નંબર. 59 અને 60 આ બે નંબરના ક્વેશ્ચન્સ આવશે. અને આ કેલ્ક્યુલેશન્સ આવડે ને છોકરાઓ તો ચેપ્ટર નંબર 3 અને 4 માં પણ જે સમ પૂછવાનો છે તમને આવડશે. એટલે 20 માર્ક્સ લેવા કોઈ બહુ મોટી વાત નથી, પાસ થવા માટે બહુ ઈઝી રહેશે. અને તમને બધાને ખબર છે કે તમે અત્યારે પેપર કેવી રીતે આપતા હતા, કેવી રીતે તમે લખ્યા છે. મારે કશું કહેવાની જરૂર નથી. બોર્ડમાં નહીં ચાલે ને એવું. મહેનત ચાલુ કરી દેજો ઈમાનદારીથી. ઠીક છે, તમારે કોઈ સજેશન કે કંઈ પૂછવું હોય તો કહી દો. મારે આગળ કશું ભણાવવું નથી આજે, પણ એક ટાર્ગેટ રહેશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ સેક્શનના પાછળના બંને ચેપ્ટર પૂરા કરી દઈશ, કારણ કે આના ઉપરથી જ. બરાબર, આજનો લેક્ચર અહીંયા ઓવર કરું છું. બાય. તમારે કંઈ પૂછવું હોય તો કહો, બાકી લેફ્ટ થઈ ગયું. હેલો સર. હા બેટા બોલ. સર અકાઉન્ટ ના ક્વેશ્ચન એકાઉન્ટના એક પ્રશ્ન છે સર. બોલ બોલ હવે બોલ. સર કાલ તમે ચલાવેલું તુલનાત્મક નફા નુકસાન પેલું પત્રક. હા કાલે તમે એક દાખલો ગણાવ્યો હતો. હા. અન્ય આવકોને વેચાણ ટકાવારીમાં પેલું સ્ટોકમાં ફેરફાર પ્લસ બીજું ખરીદીમાં પ્લસ એટલે એ ક્યારે કરવાનું? એ તને કીધું હોય ને વેચેલ માલની પડતર શોધો તો કરવાનું. વેચેલ માલની પડતર હા અને વેચાણ ટકાવારી કીધું હોય તો ડાયરેક્ટ કરી દેવાનું. વેચાણની ઉપર વેચાણના ટકા કીધું હોય તો સાંભળ, વેચાણના ટકા કીધું હોય તો વેચાણ જે આપ્યું હોય એના સીધા ટકા લેવાના. હા સર. બીજું બોલ. બસ એ જ છે. અને તું પાર્થેન્દ્રમાંથી કેમ જોઈન થયો છે? આમાં પતી ગયું એટલે અચ્છા અકાઉન્ટ કરી દીધું.
તો ભાઈ એટેન્ડન્સ માં તકલીફ નહીં થાય, તું જોઈન્ટ છે પણ એટેન્ડન્સ નહીં થાય એવું થશે ને? લેફ્ટ તો થઈ ગયું. સારું સારું, ઓકે. હા યુવરાજ બોલ. સર અકાઉન્ટ્સમાં ડાઉટ છે પેપર ગાલાનું. બોલ બોલ. સર એમાં રિટાયરમેન્ટ વાળો સમ છે ને હા સર એમાં એક મિનિટ હો સર. સર એમાં એમ લખ્યું કે ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ઓફ અભી એન્ડ એશા is to be kept at 3:2. બરાબર. રેડી ને ગુડવિલ માં હું શું લખ્યું કે ગુડવિલ ઓફ ધ ફર્મ ઇઝ વેલ્યુડ એટ ₹48,000. એશા શેર in goodwill is to be adjusted to the capital account of Abhi and Esha. બરાબર છે. હવે ડાઉટ શું છે એમ કે? સર તો ગુડવિલ ના શેર કેપિટલ અકાઉન્ટ માંથી કઈ રીતે એડજસ્ટ કરવાના? અચ્છા, અત્યાર સુધી રિટાયરમેન્ટમાં આપણે કઈ મેથડ કરતા હતા એ બોલવા મને પહેલા. એટલે આપણે ગુડવિલ નું જે કેલ્ક્યુલેશન કરતા હતા એની મેથડ મેં શીખવાડી હતી લાસ્ટ લેક્ચરમાં રિટાયરમેન્ટ વાળામાં. સર હા, સેક્રિફાઈસ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું. સારું, આપણે એક મેથડ છેલ્લે એવી બતાવી હતી, ગુડવિલ ને પહેલા ઓલ્ડ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો, પછી ન્યૂ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો, ઓલ્ડ માંથી ન્યૂ માઇનસ કરો, માઇનસમાં આન્સર આવે એના કેપિટલ એકાઉન્ટમાં ડેબિટ કરો, પ્લસમાં આન્સર આવે એના કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ કરો. આ મેથડ બતાવી હતી ત્યારે તું હતો? ના સર. સારું, તો તું સેક્રિફાઈસ પકડી રાખ. સેક્રિફાઈસમાં જે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું તો તને આવડે છે કે નથી આવડતું? હા સર. સારું, એમાં તું પાર્ટનર કેપિટલ એકાઉન્ટ લખે છે કે નથી લખતો? હા. એટલે એ જે તું પાર્ટનર કેપિટલ એકાઉન્ટ લખે છે એનો મતલબ કે તે પાર્ટનર કેપિટલ એકાઉન્ટમાં ઇફેક્ટ આપી, આનો મતલબ એવો થાય. એટલે તું કરે છે એ જ વસ્તુ, પણ તને ખબર નથી કે આને આ કહેવાય. એને જે લખ્યું છે ને કે કેપિટલમાં એડજસ્ટ કરો, તો આપણે કેપિટલમાં એડજસ્ટ જ કરીએ છીએ, એ જ વસ્તુ કરીએ છીએ, નવું કશું નથી કરતા. સર હા સર. સર તો આમાં કઈ રેશિયો નથી આપ્યો તો 1:1 જ લેવાનો ને ઓલ્ડ તો? ઓલ્ડ રેશિયો ના આપ્યો હોય તો પણ ધ્યાનથી વાંચવાનું છે. કેપિટલ રેશિયો તો નથી લખ્યું ને, એવું જોવાનું અંદર સેન્ટેન્સમાં. ના સર, જો અભી એશા એન્ડ આશા are the partner of the firm, the balance sheet of their firm is at under. બસ ઓકે. ક્યાંય ઇન્ફોર્મેશન ના હોય તો ઇક્વલ લેવાનું. સર ને પછી એવું છે કે વેલ્યુ ઓફ સ્ટોક is to be considered at 24,000. એટલે સ્ટોક ની વેલ્યુ 30 આપી એટલે 24,000 જ લખવાની ને બેલેન્સ શીટ માં, બીજું રિવેલ્યુએશન માં ડેબિટ કરી દેવાનું 6,000. ડિફરન્સ ડેબિટ કરી દેવાનું. હા, પણ સ્ટોક રિઝર્વ આપેલું નથી ને જોવાનું. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ સ્ટોક રિઝર્વ હોય તો પછી એ જોવું પડે. ના સર, ને સર એમ આપ્યું કે વર્કમેન કોમ્પેન્સેશન ઇઝ એક્સેપ્ટેડ એટ ₹18,000. હા સર તો જો વર્કમેન આપ્યું છે 15,000 આપ્યું હા ને આ 18,000 છે સર, તો બીજા 3,000 આપણે રિવેલ્યુએશન ડેબિટ કરવાના ને? હા. અને બેલેન્સ શીટ ની અંદર લાયબિલિટીમાં પણ અને લાયબિલિટીમાં શું કરવાનું? લાયબિલિટીમાં વર્કર ક્લેમ કરીને 18 બતાવવાના, પ્લસ કરીને નહીં બતાવવાનું. વર્કર ક્લેમ કરીને 18 બતાવવાના. એની એકય ઇફેક્ટ ના થઈ ને પછી સર? કેમ ના થઈ? 15 ના આપણે 18 તો કરી દીધા. હા સર, એટલે એમ નહીં, એના સિવાય કઈ ઇફેક્ટ ના થાય ને એમ? ના થાય, બે જ જગ્યાએ. એક રિવેલ્યુએશન ડેબિટ 3,000 અને લાયબિલિટીમાં 18. ઓકે સર, સમજાઈ ગયું. પછી ના સર, એટલું જ હતું. ઓકે. બીજા કોઈને ડાઉટ હોય પૂછો, જે બેઠા છો. તો લેફ્ટ થઈ જાઓ, તો હું લેક્ચર ઓવર કરી દઉં.